के विपद न जाए। शाबाश। विपते उद्यम कीजिए, उद्यम विपद को खाए। ઉત્તમ વિપદ તો हाँ, मेहनत करो। મહેનત કરો. સહની તાકાત। જય માતાજી મિત્રો, આજે जय जय माता આજે મારા ગામમાં અમારા માજી સરપંચ ठाकुर चुनीलाल कच्चा ચુનીલાલજી સુરતાજી ઠાકોર મકવાણા, હવે એમને પ્રભુ કૃપાથી એમની દીકરીને ત્યાં ભગવાને 2 કે 3 દીકરી ઉપર દીકરો આપ્યો છે, અને આજે જન્માષ્ટમીના પાવન પ્રસંગે એમણે આ બધું ભગવાન કૃષ્ણને જન્મોત્સવ ઉજવ્યો, ભગવાનને લાડ પણ લડાવ્યા. વાતોમાંથી વાતો નીકળતા મારા તો મિત્ર છે, ક્લાસી અમે સાથે ભણેલા, એટલે ચુનીલાલભાઈએ એક સુંદર જાણકારી આપી. મને એમ થયું કે એ જાણકારી આપની સાથે પણ શેર કરું. ચુનીલાલભાઈના કહેવા પ્રમાણે એમના વડવાઓ થરપારકરમાં ક્યારે આવ્યા અને એમના વડવાઓ કયા રાજ્યમાંથી, જૂના વખતમાં આપણે સ્ટેટ કહેતા, એ કયા સ્ટેટમાંથી આવેલા, જરા હમણે ચુનીલાલભાઈના શ્રી મુખેથી સાંભળીએ કે એમના વડવાઓ પારકરમાં ક્યારે આવ્યા અને શું નામ હતું. તો ચુનીલાલભાઈ જરા આપ જણાવો. जय माता जी। मारू नाम मकवाणा चुनीलालजी सुरताजी उर्फे चेनाजी सुरताजी ठाकोर। मूल भारत पाकिस्तान युद्ध वखते 1971 साल में थरपारकर सांबोसण गाम थी अमे हिंदुस्तान आवेल सोई गाम, और सोई गाम थी 1979 अँ वसावट करेली है। तो अत्यारे आज कविराजे बात करी ई प्रमाणे आज सारो प्रसंग उद्भवવાનો समय आयो, तो वातो वातो बात निकली। तो अमरा बारोट राव श्री राणावास दांतीवाड़ा है, ते जणावे छे कि तमे मूळ हिंदू कोળી ठाकोर हाचा, पण तमे 7મી पेढ़ी तमारा वडवाओ झींझुवाड़ाथी भलाजी झाला दरबार 25 वर्षनी उमरे गाममां दुष्काळ पड़े झालावाड़मां, एटले अमारे त्यां थरपारकरमां गायो लईने चराववा आवेला, અને ત્યાં આવી અને પોતે કુંવારા હતા, લગ્ન કરેલા હતા નહીં, એટલે અમારા ઠાકોર કોળીઓમાં લગ્ન કરેલા, અને એનો વંશ અમે છીએ. જે મારું નામ ચેનાજી સુરતાજી ઉર્ફે ચુનીલાલ સુરતાજી, સુરતાજી લખાજી, લખાજી વજાજી, વજાજી દેવાજી, દેવાજી ડાયાજી, ડાયાજી પછી અમે ડાયાણી કહેવાઈએ, ડાયાજી ખેતાજી ને ખેતાજી ભલાજી, ભલાજીનો વસ્તાર અમે આજે આ હયાત છીએ એ છીએ. એટલે અમારું રજવાડા વખતે રાજ દરબાર ઝાલાવાડ અને જીંજુવાડા સ્ટેટ અને જિલ્લો સુરેન્દ્રનગર એમ અમારા રાવ બારોટ સાહેબ બતાવે છે. એટલી માહિતી સાચી કે ખોટી હકીકતથી હું આ વાતને વાકેફ કરું છું, વાતો નીકળી એટલે. સરસ સરસ ચુનીલાલભાઈ, જય માતાજી, જય મારા મોમાઈ, જય કુળદેવ, જય શ્રી કૃષ્ણ જય ભગવાન. હો. તો તમારો ડીએનએ જે છે ને એ ભાઈ તમે કોઈ રજવાડાના ધણી જેમ તો નથી ચુનીલાલભાઈ. આ તો વાતમાંથી વાત નીકળી એટલે તમે વાત કરીને મેં તમને આગ્રહ કર્યો, નહીં તો તમે ક્યાં રોજ તો આપણે કરતા નથી. પ્રૂફ વગર કોઈ આપણે રજૂઆત કરી નથી શકતા ને. સરસ કંઈક સરસ તો હોય તો. સરસ લ્યો. જય માતાજી. જય માતાજી, જય માતાજી.